નમસ્કાર, ભાગીદારપુરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિશ્વાસ એ દવા છે જે દરેક દુઃખ અનુભૂતિને સૃષ્ટિમાં સંતુષ્ટિમાં ફેરવે છે. તો આજના વિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 12/5/2025 સોમવાર, વૈશાખ સુદ પૂનમ છે 22-25 સુધી. સ્વાતિ નક્ષત્ર છે 6 અને 16 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે. વર્યાન નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 26 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે બુદ્ધ પૂર્ણિમા છે. કુળ જયંતિ, યમઘટ યોગ છે 6-16 થી 30-7 સુધી. વિષ્ટિ 9-15 સુધી છે અને વિછુડો 26-26 થી શરૂ થાય છે. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરાનું છે વ્રજ, નામ છે વ્રજ. હા, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 15/12/2005. જી. જન્મ સમય કયો છે? સાંજના 5:30. અને જન્મ સ્થળ? સુરત હોસ્પિટલમાં છે. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવા માંગો છો? એ કોમ્પ્યુટર એન્જિનિયર 2 વર્ષ પૂરા થયા છે. આગળ કેવું એનું ભવિષ્ય છે? જી, જો એને આગળના ભવિષ્ય એટલે તમે કોમ્પ્યુટર એન્જિનિયર છે ને આગળના ભવિષ્ય એટલે એને કેરિયર વિશેનો પ્રશ્ન હોય એમ માની લઈએ. તો આગળનું ભવિષ્ય જોવા જઈએ તો આગળના ભવિષ્યમાં એવું કહેવાય કે જૂન મહિના પછી એના કામકાજમાં સારા પરિવર્તન આવે તેવું યોગ છે. કામકાજમાં કોઈ નવીન તક મળે, કોઈ સારું શીખવાનું મળે કે કોઈ સારી જગ્યાએથી કામકાજ અંગેની ઓફર મળે, તેવા કંઈ પણ પ્રકારના સારા પરિવર્તનના યોગ છે. એટલે એ વખતે વ્યવહારુ નિર્ણય લઈ અને આગળ વધવું એ હિતાવહ છે. કારકિર્દીમાં એ આગળ આવે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે, તેમજ ગુરુવારના દિવસે 5 વાર દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. જી જી. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1-2-72. જી. સમય કયો છે જન્મનો? રાતનો 11:45. અને સ્થળ? અમરાવતી, મહારાષ્ટ્રમાં. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ છે 2-3 વર્ષથી. ક્યારથી સોલ્વ થશે? આમ એટલે દેવું બહુ વધી ગયું છે. જી. જો તમને જે પ્રકારનો પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું લાગી રહ્યું છે. એમાં પણ એટલું કહી શકાય કે તમને લગભગ જુલાઈ-ઓગસ્ટમાં તમને કોઈ આર્થિક રીતે મદદ મળે અથવા એવી કોઈ દિશા દેખાય તેવા પણ યોગ બની રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની તમારે ચિંતા ન કરવી, યોગ્ય
વ્યક્તિ હિતેચ્છુનું માર્ગદર્શન લેવું એ તમારા માટે જરૂરી છે. શક્ય હોય એટલા તમારે ધીરજ અનુભવથી તમારા કામકાજ અંગે પણ પ્રયત્ન કરવા, જેથી કરીને સમય સુધારા પર આવે ત્યારે તમારા કામ સારી રીતે સંપન્ન થઈ શકે. હાલમાં તમે દરરોજ જે સવારે ઘરે બેસીને અને તમને શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ છે એ પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમે દરરોજ જે અથવા દર મંગળવારના દિવસે ઋણ મોચન મંગલ સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે એ પણ ફાયદાકારક સાબિત થાય એવું બની શકે છે. અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. એટલે આ પ્રકારની ભક્તિ તમે કરશો તો જે આવનારો સમય સુધારા પર દેખાઈ રહ્યો છે તો એમાં તમને સારો સુધારો થતો જાય, સુધારાના ફળ પણ તમને ધીરે ધીરે મળતા જાય તેવું કહી શકાય. એટલે થોડી ધીરજ, ભક્તિ અને માર્ગદર્શનથી વર્તન કરશો તો પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં રહેશે. પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબલા માટે જોવાનું છે. જી, જન્મ તારીખ કઈ છે તેમની? 27/8/90. જી, જન્મ સમય? જન્મ છે સવારે 6 વાગે. અને જન્મ સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબલાના પોલીસનો પાસ થઈ ગયો. જી, નોકરી આવશે કે કેમ? શું કહો છો? પોલીસમાં પાસ થઈ ગયો છે, તેને નોકરી મળશે કે કેમ? જો આ સારી વાત છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં એ પાસ થઈ ગયો. હવે આગળનો સમય તમે જોવા જઈએ કે આગળના જે પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ હોય એ લગભગ ક્યારે છે એ આપણે અનુમાન કરવું પડે. એટલે હાલના તબક્કે જો જોવા જાઓ તો આગળની તૈયારીમાં એ ધ્યાન આપે એ વધુ અગત્યનું બને છે. એટલે આગળની તૈયારીમાં ધ્યાન આપશે, તૈયારી કરશે, યોગ્ય આયોજન હશે તો એ પણ એમાં પણ સફળ થઈ શકે તેવા યોગ દેખાય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી સૂર્ય નમસ્કાર કરે અથવા સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે, કોઈ પણ મંત્ર જો તમને અનુકૂળ હોય તે સૂર્ય ભગવાન સામે જપીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે તો જેથી કરીને એને તૈયારીમાં પણ અનુકૂળતા રહેશે અને એના સારા પરિણામની આશા પણ ફળીભૂત થઈ શકશે. જી જી, ધર્મિષ્ઠાબેન જોડાઈ ગયા છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/11/2005. જી, સમય સાંજના 7:05 10 મિનિટ એવું કંઈક છે. અને સ્થળ? સરુંજા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે જ આગળ પ્રશ્ન પૂછેલો. મારી દીકરી અમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી દીધો એને, તો પાછી આવવાના એમ કઈ છે ને, એ છોકરો આમાં સારો નથી, દારૂનો વેપારી. શું છે આપનો પ્રશ્ન? ક્લિયર નથી સંભળાતો, થોડું જોરથી. અમારી દીકરી અમારી મરજી વિરુદ્ધ લગ્ન કરી દીધો જી, અને એ પાછી આવવાના કોઈ ખરા, એ છોકરો સામેનું પાત્ર નથી સારું, દારૂનો વેપારી. જી, જી. અને એ છે ને મેં પ્રશ્ન પૂછેલો પેલા મારા, તમે કીધેલું બજરંગ બાણ, તમે જે ઉપાય બતાવ્યો કરું છું હું નિત્યક્રમ. જી, જી. જી, જો હવે તમે આજે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચવાનું રાખો જ, અને તમારે આ દીકરી અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે કોઈ પણ વ્યવહારુ ઢબે ઉકેલ લાવવાની કોશિશ કરશો. વ્યવહારુ કે હિતેચ્છુનું માર્ગદર્શન લેવું પડે એ લઈને આગળ વધો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે એવું કહી શકાય. હાલના તબક્કે એટલું કહેવાય કે તમે પરિસ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરો તો કદાચ પ્રયત્ન ધીરે ધીરે અત્યારે કે આગળ જતા સફળ થાય તેવું કહી શકે. માટે શ્રદ્ધાથી તમે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ વાંચો, એ વસ્તુ વધારે વ્યવહારુ છે. જી,
કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જી. જન્મ સમય કયો છે અમે સવારે 11:25, સ્થળ રાધનપુર. અને સ્થળ કયું છે? રાધનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને લગ્ન ક્યારે થશે, આ વર્ષમાં થશે કે ક્યારે થશે? 100% કહેજો ક્યારે લગ્ન થશે. જો સૌપ્રથમ લગ્ન યોગ તો એનો ચાલે જ છે, એટલે 2025, 26 બંને વર્ષ સારા છે. ઇવન 27મું વર્ષ પણ સારું છે 2000. એટલે યોગ્ય પાત્ર સાથે તમારે વાતચીત કરવી એ વધુ અગત્યનું છે. એટલે કોઈ પણ જગ્યાએ વ્યવહારુ વાતચીત કરો, વ્યવહારુ પ્રયત્ન કરો તો ધીરે ધીરે તમારા પ્રયત્ન ફળીભૂત થાય તેવું બની શકે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો, પૂજા પાઠ કરતા હો, એને પૂજા પાઠ કરો ત્યારે પ્રાર્થના કરો તો જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં એને સારું પરિણામ મળી શકે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ જાતકોને આજે મુલાકાતમાં થોડી ધીરજ રાખવી. કોઈ પણ જગ્યાએ કઈ પણ મુલાકાત હોય એ મુલાકાતનો હેતુ, વાર્તાલાપમાં વસ્તુ સમજવી અને પછી ચર્ચા કરવી એ ખૂબ જ જરૂરી બને છે. ઉતાવળ વૃત્તિ, રઘવાટ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળે. કોઈ જગ્યાએ નવી વાતની આપલે થાય, નવા વિચારો જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય કે કામકાજ જેવી બાબતોમાં આતુરતા વધુ દેખાય. આજે ક્યાંય પણ વાતચીત કરવાની હોય, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય કે પારિવારિક, વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ રાખવો જેથી કરીને કોઈ ગેરવ્યાજબી શબ્દ ના બોલાય કે ખોટું અર્થઘટન થાય તેવી કોઈ વાત ન થાય. માટે આજે વાતચીતમાં અને શબ્દ પ્રયોગમાં ધ્યાન રાખવું એ તમારા માટે ઈચ્છનીય છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું કહી શકાય. મિથુન રાશિ આળસ તમારામાં વધુ જોવા મળે. આને કારણે તમને કામ કરવામાં મન ઓછું રખાય, માનસિક થાક પણ વધુ લાગતો હોય તેવું વર્તાય તેવું આજે તમારી પ્રકૃતિમાં જોવા મળે. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ વિષયની ચર્ચાઓ થાય અને વાતચીતમાં થોડુંક ધ્યાન આપવું જેથી કરીને કોઈ પણ કારણસર ગેરસમજ ન થાય. જી. મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારી જન્મ તારીખ છે 17/12/2002. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય 3:51 મોડાસા. 3:51 3:51 દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન? દિવસે. જી. અને કયું જન્મ સ્થળ? 17/12. જી. આપના ટીવીનો અવાજ ધીરો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો. હા, 3:51. નોકરી ક્યારે મળશે? જી. જો નોકરી અંગે પ્રયત્ન કરો, નોકરી મળવાના ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લઈને તમે આગળ વધો એ વસ્તુ થોડુંક વ્યવહારુ બને છે. એટલે તમે પ્રયત્ન કરજો, નોકરી મળી જાય તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે થોડી ધીરજ રાખીને આગળ વધો. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એને નોકરી અંગે જે પણ વિટંબણા છે એ દૂર થાય અને હનુમાન દાદાની કૃપાથી નોકરી મળે અને નોકરીમાં પણ સરળતા અને પ્રગતિ રહે તેવું બની શકે. એટલે રોજે રાત્રે 5 વાર હનુમાન ચાલીસા વાંચે એ એના માટે જરૂરી છે. જી. રવજીભાઈ જોડાઈ ગયા છે. રવજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરીનું પૂછવાનું છે.
જન્મ તારીખ શું છે 17/6/90. અને જન્મ સમય કયો છે? તો એ સમય તો નથી ખબર. સમય ખ્યાલ નથી? નહીં, પ્રશ્ન જણાવું શું પૂછવું છે? એ બેબલીનો છે ને સંબંધ નહીં નથી આવતો. જી જી, હવે જો એને સમય નથી એટલે આપણે એનું રાશિ કુંડળી અને પ્રશ્ન કુંડળીનું અનુસંધાન ગણતરી કરીએ તો એ બંને વસ્તુ પરથી જોતા એવું લાગે છે કે હાલમાં તો સમય એનો સારો ચાલે છે, એટલે 2025, 26, 27 આશાસ્પદ છે. એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય તો ત્યાં વાતચીત કરવી, વ્યવહારુ રીતે વ્યવહારુ માણસ થકી આગળ વધવું એ વધુ ઈચ્છનીય છે. જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યની છે. અઠવાડિયામાં એકવાર કે રોજ જ્યારે પણ સમય મળે ત્યારે અનુકૂળતા મુજબ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાને 2 હાથ જોડી પ્રાર્થના કરવી, તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને એને હાલમાં જે યોગ દેખાઈ રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, થોડી ધીરજ રાખવી એ તમારા માટે જરૂરી છે. આજે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈની સાથે કંઈ પણ બાબતે દલીલ ના કરતા વાતચીતમાં ધ્યાન આપવું કે જેથી કરીને કોઈ ગેરસમજ ન થાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, તમને આજે ઉત્સાહ સારો જોવા મળે. તમારા કામકાજમાં કે તમારી દિનચર્યામાં આજે ઉત્સાહ થોડોક વધુ દેખાય. તમારા કામકાજની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા સ્વભાવમાં રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, વિચારો તમને વધુ આવે. કંઈક ને કંઈક બાબતે ના વિચારો તમારા મન ગથળ કરે રાખે, માટે તમને થોડાક આજે અશાંત પણ બનાવે, માટે આજે વિચારો પર નિયંત્રણ રાખવું હિતાવહ છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મજાક કરવાથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ન દુભાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બેબી માટેનો જી, જન્મ તારીખ કઈ છે? 25/12/51. જન્મ સમય? સવારના 5:15. જી, અને જન્મ સ્થળ કયું છે? જીભિયા. પ્રશ્ન જણાવો શું પૂછવું છે? સરકારી નોકરી ક્યારે આવશે? શું કહે છે? સરકારી નોકરી વિશે સરકારી પૂછવાનું છે. નોકરી. જો સરકારી નોકરી માટે તો એવું કહેવાય કે હાલ આ 2 વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે સરકારી નોકરી અંગે જે પણ પ્રયત્ન, તૈયારી, મહેનત જે પણ કરવાનું હોય એ આયોજન મુજબ કરે એ એના માટે વધુ હિતાવહ દેખાય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે જરૂરી છે, જેથી કરીને એને પરીક્ષાની તૈયારીમાં અનુકૂળતા પણ રહે અને પરીક્ષાના સારા પરિણામની આશા પણ રાખી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સોનલબેન છે. સોનલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ 2/6/2002. જી, જન્મ સમય રવિવાર સવારે 9 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ સરખેજ, એટલે કે સરખેજ દવાખાના. જી જી, પ્રશ્ન જણાવો શું પૂછવું છે? આ પ્રશ્ન એટલે એને માટે છોકરી સારી મળતી નથી, એને જોઈએ જી સગાઈ વિશે. જો એટલે આ વર્ષમાં થશે કે નહીં? જી જી, જો 2025નું વર્ષ તો એના માટે સારું છે, એટલે તમે પ્રયત્ન કરો. 2025માં એના જે પણ પ્રકારના મનમાં ધારણા હોય પાત્રનું,
તો એ બાબતે એવી છોકરી સાથે વાતચીત તમે વ્યવહારુ ઢબે કરવાની કોશિશ કરો તો વાતચીત ધીરે ધીરે આગળ ચાલે, કારણ કે 2025 સારું છે, 2026 મધ્યમ છે અને 2027 પણ સારું છે. એટલે સારું પાત્ર મળે એ વસ્તુ વધુ અગત્યનું બેસે છે. એટલે તમે પ્રયત્નશીલ વ્યવહારુ ઢબે થાવ એ અગત્યનું બને છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે તેમજ ગુરુવારના દિવસે 5 વાર દત્ત બાવનીના પાઠ વાંચે એ અગત્યનું છે. ગુરુવારનો દિવસ હોય એટલે ગુરુવારનો દિવસમાં તમે અઠવાડિયામાં એકવાર હોય કે પછી મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં જ પ્રાર્થના કરી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ અગત્યનું દેખાય છે. એટલે આ પ્રકારની ભક્તિ કરશે તો જે હાલમાં સમય સારો ચાલી રહ્યો છે એ મુજબ કોઈ સારું પાત્ર મળી શકે. જી, ધવલભાઈ જોડાઈ ગયા છે. ધવલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/8/2000. જન્મ સમય કયો છે? 6:55 AM. જી, અને સ્થળ? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું અત્યારે LLB પૂરું થયું છે. હું અત્યારે અકાઉન્ટની જોબ કરું છું. મારે એડવોકેટમાં જવું હોય તો ધંધો કરું કે નોકરી કરું? જી, બહુ સરસ. સૌથી પ્રથમ તો તમારે એડવોકેટ લાઈનમાં જવું છે તો એ ચોક્કસ રીતે તમે જઈ શકો, કારણ કે એડવોકેટની લાઈન તમને થોડી અનુકૂળતા તો દેખાઈ રહી છે. એટલે તમારે એડવોકેટનું ભણવાનું હોય કે કામકાજ શરૂ કરવાનું હોય તો એ કરો, પણ સૌ પ્રથમ તમારે એડવોકેટની કારકિર્દી માટે કોઈ જગ્યાએ તમારે નોકરી અર્થે કે કામકાજ શીખવાના અર્થે જોડાવું પણ અગત્યનું બને છે. કારણ કે 2025-26 તમારે કારકિર્દીની શરૂઆતના પાયા નાખવા માટે જેટલી મહેનત કરશો એટલી તમારા માટે ફાયદાકારક દેખાઈ રહી છે. એટલા માટે હાલમાં તમે જો ભણવાનું હોય તો ચાલુ કરી શકો છો, અને એડવોકેટનું ભણવાનું પૂરું થઈ ગયું હોય ને એડવોકેટ તરીકે કામ શરૂ કરવું હોય તો કોઈની સાથે જોડાઈને શરૂઆત કરો તો એ તમારા માટે અગત્યનું બને છે. તમારે એડવોકેટ થયા પછી પણ સરકારી ક્ષેત્રના કામકાજ કે સરકારને લગતા કંઈ પણ પ્રકાર જો એમાં થતા હોય એ કરવાથી પણ તમને લાભ થાય તેવું લાગી રહ્યું છે. હવે આ કારકિર્દીમાં તમને સફળતા મળે એ હેતુથી તમે હનુમાનજીની ભક્તિ કરો એ શ્રેષ્ઠ છે. એટલે તમને સવારે કે રાત્રે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે 1 વાર અથવા 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરશો તો તમારી કારકિર્દીમાં સરળતા અને સફળતા મળે તેવું લાગી રહ્યું છે. જી, હમીરભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે નામાક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બની શકે. કામકાજમાં ઉત્સાહ પણ સારો દેખાય, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારા સ્વભાવમાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય તેવું આજે આતુરતા વધુ દેખાય, અને ધીરજનો અભાવ તમારી દિનચર્યામાં વધુ દેખાય, જેને કારણે ક્યાંક ઉશ્કેરાટ પણ અનુભવો. આરામ કરવાની વૃત્તિ અને ક્યાંક આળસ વૃત્તિ પણ કોઈ જગ્યાએ જોવા મળી શકે. ધન રાશિ આજે આ જાતકોએ કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એમાં વ્યવહારુ બનવું. આજે મુલાકાત દરમિયાન જેટલા વ્યવહારુ બનશો એટલી મુલાકાત સરળ બનશે, આશાસ્પદ બનશે. વડીલો તરફથી આદર મળે, પ્રોત્સાહન મળે તેવું પણ બને. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારી એ પ્રકારની રહે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. કામનું ભારણ થોડુંક વધુ દેખાય, જેને કારણે થાકની અસર તમને વધુ વર્તાય તેવું બની શકે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી એ પણ તમારા માટે હિતાવહ છે.
કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ રાખવી એ તમારા માટે હિતાવહ છે. કામ અંગે ઉતાવળ રહે એ પણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. જૂની યાદો, જૂના પ્રસંગો વધુ તાજા થાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે વાર્તાલાપ થાય, નીત નવી ચર્ચાઓ થાય. પારિવારિક બાબતોમાં વ્યસ્તતા પણ વધી જાય. વિચારો તમને કઈ પણ બાબતે વધુ આવે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપુરમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.